મહેસાણા કે જ્યાં ગેરકાયદે બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું। રાધનપુર 4 રસ્તાથી પાંચોટ સર્કલ સુધી દબાણ દૂર કરવા મનપા એક્શનમાં નડતર રૂપ ઓટલા અને અન્ય દબાણો હટાવવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી। તમામને 3 દિવસ પહેલા નોટિસ આપી દેવાઈ હતી। સ્વેચ્છાએ દબાણો દૂર ન થતા આજથી મહાનગરપાલિકાએ ડિમોલિશન શરૂ કર્યું। નડતર રૂપ તમામ બાંધકામ પછી ઓટલા હોય, દુકાનો હોય, મકાનો હોય, એ તમામ નડતર રૂપ ગેરકાયદે બાંધકામને દૂર કરવાની કામગીરી આજે મહાનગરપાલિકાએ કરી છે। અગાઉ નોટિસ આપી હતી પણ સ્વેચ્છાએ દબાણો દૂર ન થતા મહાનગરપાલિકાએ આજે બુલડોઝરથી તમામ બાંધકામને તોડી પાડ્યા। રાધનપુર 4 રસ્તાથી પાંચોટ સર્કલ સુધી દબાણ દૂર કરવા મનપા એક્શનમાં નડતર રૂપ ઓટલા અને અન્ય દબાણો હટાવવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી। તમામને 3 દિવસ પહેલા નોટિસ આપી દેવાઈ હતી। સ્વેચ્છાએ દબાણો દૂર ન થતા આજથી મહાનગરપાલિકાએ ડિમોલિશન શરૂ કર્યું। નડતર રૂપ તમામ બાંધકામ પછી ઓટલા હોય, દુકાનો હોય, મકાનો હોય, એ તમામ નડતર રૂપ ગેરકાયદે બાંધકામને દૂર કરવાની કામગીરી આજે મહાનગરપાલિકાએ કરી છે। અગાઉ નોટિસ આપી હતી પણ સ્વેચ્છાએ દબાણો દૂર ન થતા મહાનગરપાલિકાએ આજે બુલડોઝરથી તમામ બાંધકામને તોડી પાડ્યા।